હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમસી ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના વિભાગ બી ઓકે જે તમારી અસાઇનમેન્ટ છે જેમાંથી મોસ્ટ આઈએમપી દાખલા છે જે પહેલી પરીક્ષામાં આવશે જ। રેડી? એટલે તમારે બધાને જે હું દાખલા ગણાવું એ તમારે ધ્યાન રાખવું। ઓકે, અત્યાર લગી મેં 35 સુધી દાખલા આગળના વિડીયોમાં કરાવેલા છે। રેડી? હવે આપણે આગળની શરૂઆત કરી। ક્લિયર? ચલો દાખલા નંબર 36 માંથી પહેલું શરૂઆત કરીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તમને આપેલું છે અહીંયા 8x 5y બરાબર 9 છે, જ્યારે 3x 2y બરાબર 4 આપેલા છે। તો આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે લોપની રીત। જો ધ્યાન રાખજો, લોપની રીતમાં શું કરવાનું, તમારે આ બે માંથી કોઈ પણ એક રીત તો આવશે જ, લોપની રીત અને આદેશની રીત, જે વારંવાર દાખલામાં હશે જ। ઓકે, તમને મેથડ સમજાય જાય પછી રકમ ગમે તેવી હોય, દાખલો આવડે તો આપણે આની શરૂઆત કરી તમારે આમાં કરવાનું શું। તો પહેલા આપણે બે સમીકરણ અહીં લખી નાખીએ 8x 5y બરાબર 9, અહીંયા 3x 2y બરાબર 4। જો હવે આમાં તમે ગમે તે એક સમીકરણને હરખા કરો, પણ કાં તો x ને હરખા કરો ને કાં તો y ને હરખા કરવા પડે। તો આપણે જોઈએ તો આપણને ઈઝી y પડે, 8 ની સંખ્યા મોટી થઈ જાય અને y ની સંખ્યા નાની છે। તો 5 અને 2 એવી સંખ્યા છે કે જેના ઘડિયામાં કઈ એવી સંખ્યા સરખી આવે, તો 2 પંચા ને 10 ને 5 દુ 10। એનો મતલબ કે આ 5 વાળું સમીકરણ છે ને તમારે 2 વડે ગુણવા પડે, જ્યારે આ 2 વાળું સમીકરણ છે ને તમારે 5 વડે ગુણવા પડે। તો આપણે આની શરૂઆત કરી તો 2 8 દુ 16x, આખાને ગુણવાના, ખાલી એક સંખ્યાને નહીં, 5 દુ 10 વત્તા 10y 9 દુ 18। અહીંયા જુઓ તો 3 પંચું 15x વત્તા 5 દુ 10y બરાબર 4 પંચું ને 20। હવે જો આ સમીકરણમાં y સરખા થઈ ગયા। હવે નિશાની જોવાની, જો નિશાની ઓલરેડી પ્લસ અને માઇનસ હોય તો કોઈ ફેરવવાનો પ્રશ્ન આવતો નથી, પણ જે પદ આપણે કાઢવાનું છે બેની નિશાની સરખી, તો સરખી નિશાની વાળું કોઈ દિવસ પદ નીકળે નહીં। તો આની નિશાની આપણે ફેરવી નાખી બધાની, અને એકની નો ફરે, બધા સમીકરણની નિશાની ફરશે। આ પદ નીકળી ગયું। હવે 16 માંથી 15 જાય એટલે ખાલી x વધે, અને 18 માંથી 20 કાઢો એટલે શું આવે, -2। x બરાબર તમારે -2 આવશે। ક્લિયર? ચલો આમાં કઈ ડાઉટ છે? હવે આની વેલ્યુ ગમે તે સમીકરણમાં મૂકી શકો। જો ફેરવા પછીનું સમીકરણ હોય એમાંય મૂકી શકો, અને ફેરવું ન હોય ને એની પહેલાનું મૂકો તોય ચાલે। તમે ગમે તે સમીકરણમાં મૂકવા લખવાનું ભાઈ સમીકરણ 1 માં x બરાબર કેટલા મૂકતા, -2 મૂકતા। એનો મતલબ x બરાબર તમે સમીકરણ જુઓ તો 8x 5y બરાબર કેટલા હતા, 9 હતા। તો અહીં તમે કિંમત મૂકી દો, -2 અહીંયા આવશે વત્તા 5y બરાબર 9, 8 દુ 16 વત્તા 5y બરાબર 9, 16 ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય તો 9 વત્તા 16, તો 5y બરાબર 9 ને 16 કેટલા થાય, 25। y બરાબર 25 ભાગ્યા 5, 5 25, તો y બરાબર કેટલા આવ્યા, 5। x બરાબર -2 આવ્યા અને y બરાબર 5 આવ્યા। ચલો આમાં કઈ ડાઉટ છે? આ રીતે લોપની રીત કરવાની। ચલો કોઈ તકલીફ હોય તો બોલો, કોઈ પૂછવાનું છે આમાં? ઓકે, ચલો હવે એના પછીનો નેક્સ્ટ આપણે દાખલો જોઈએ। ઓકે, ચલો હવે એના પછીનો જે દાખલો છે 37મો, એમાં પણ લોપની રીત જ છે। હું તમને લોપની રીતના 2000 દાખલાઓ કરાવીશ, કેમ કે એક ને એક રીતમાં વારંવાર તમે ગમે તેટલું ગણશો બધું સેમ જ આવશે। ક્લિયર? તમને પરીક્ષા પૂરતી ટોટલી તૈયારી થઈ ગઈ એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી। ચલો હવે આના પછીનો 37મો દાખલો છે, એની અંદર તમને લોપની રીત જ આપેલી છે। તો આપણે એક દાખલો એ જોઈ લઈએ। ચલો 37મા દાખલામાં આ રીતે સમીકરણ આપ્યું છે, x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર 1 આપેલું છે, જ્યારે આયા સમીકરણ આપ્યું છે x y ના છેદમાં 3 બરાબર 3 આપેલા છે। અહીં કઈ નો એક ગણ। હવે આવું પદ આપ્યું ત્યારે શું કરવાનું, તો સેમ પ્રોસીજર, ચોકડી ગુણાકાર। જ્યારે છેદ આપ્યા હોય ત્યારે અલગ અલગ હોય તો ચોકડી ગુણાકાર કરવો। 3 એકા 3, 2 દુ 4y અને 3 દુ 6 બરાબર 1 આવ્યા।
6 ને ઉપર લઈ જાઓ એટલે ગુણાકારમાં આવી જાય, ભાગાકારમાં છે તો 3x વત્તા 4y બરાબર 6. આ સમીકરણ નંબર 1 બન્યું. સેમ પ્રોસીજર અહીંયા કરવાની, ચોકડી ગુણાકાર. તો 3 એકા 3, 1 આર y ને ગુણો એટલે y આવે, 3 ને સામે લઈ જાઓ એટલે 9 આવી. ખબર પડી કાંઈ? ફરીથી એકવાર બોલું છું, ન ખબર પડે તો આપણે 3 ને રાખીએ અને આ 3 એમને હતા. આ 3 ઉપર ગયા એટલે 3x ઓછા y બરાબર 3 તેરી 9. સમીકરણ નંબર 2. ચલો આમાં કઈ ડાઉટ છે? વેરી ગુડ. હવે આપણે બે સમીકરણ ને લખીએ. જો બે માં હરખું પદ આવી ગયું છે 3x વાળું, તો આપણે બે ને મૂકી દઈએ. ચલો 3x વત્તા 4y બરાબર 6, 3x ઓછા y બરાબર 9. જોઈ લો છે સેમ પ્રોસીજર. તો એનો મતલબ એક પદ હરખું હોય તો કઈ હરખું કરવાની જરૂર નથી, ખાલી નિશાની જ ફેરવી નાખવાની, બીજું કઈ કરવાનું નથી. નીકળી ગયું પદ. હવે આ y વત્તા ગણાય અને આ y વત્તા છે. 4 ને કેટલા ગણાય? તો 5y. અને અહીં તમે 9 છે તો 6 માંથી 9 જાય એટલે માઇનસ આવે, તો -3 આવે. સોરી, -3 આવશે. તો y બરાબર -3 ના છેદમાં 5. આ તમને y ની કિંમત મળશે. ચેક કરી લઈએ. ચલો ફરીથી એકવાર જોઈ લઈએ કે મિસ્ટેક નથી થતી ને આપણી. x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3. હા, અહીંયા -1 છે. ખાલી ડિફરન્સ એટલો જ છે કે આ નિશાની માઇનસ ની છે. હવે માઇનસ ની હોય એટલે 6 અહીંયા જાય તો 6 માઇનસ થઈ જાય, એનો મતલબ 6 માઇનસ. તો અહીંથી આપણે ધ્યાન રાખવાનું ખાસ, કેમ કે આ નિશાનીમાં મિસ્ટેક છે, બાકી કઈ નથી. જો હવે આ બે નો સરવાળો કરો એટલે 5y આવે. 9 માં 6 નાખો એટલે -15 થાય અને 5 વડે ભાગી નાખો તો -15 ભાગ્યા 5 એટલે -3 આવે. 5 તેરી 15. હવે આની કિંમત મૂકી દઈએ. ચાલો આ સમીકરણમાં મૂકીએ આપણે. ઓકે, ડાયરેક્ટ જ મૂકી દઈએ. હવે 3x એમને y ની જગ્યાએ તમે મૂકો -3 બરાબર 9, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો +3 બરાબર 9. 3 ને સામે લઈ જાઓ તો 3x બરાબર 9 ઓછા 3, 3x બરાબર 6 અને x બરાબર 6 ભાગ્યા 3, 3 દુ 6 એટલે x બરાબર કેટલા મળી ગયા? 2. રેડી? ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? કાંઈ કોઈ ડિફરન્સ મતલબ કાંઈ તકલીફ હોય તો પણ પૂછી શકો છો. એક મિનિટ. -2 નો આવે. ચલો આ આન્સર બે સેમ જ છે અને સાચા જ છે. ચલો આમાં કઈ તકલીફ નથી ને? આગળ જોઈએ. ચલો એના પછી ચલો અહીં લોપની રીતનો બીજો દાખલો પૂર્ણ થાય છે તમારે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. હવે એના પછીનો દાખલો છે એમાં આદેશની રીત છે, તો આદેશની રીત વાળો આપણે જોઈ લઈએ. 39મા નંબરનો દાખલો છે તમારે, જેમાં આ રીતે લખ્યું છે s - t બરાબર 3. અહીંયા લખ્યું છે s છેદમાં 3 વત્તા અહીં t ના છેદમાં 2 છે. જોવો તો આની અંદર x ના છેદમાં 2 લખેલું. ચલો કઈ વાંધો નહીં, કદાચ મિસ્ટેક થઈ ગઈ. હવે ધ્યાન શું રાખવાનું? જો આ સમીકરણ તો સિમ્પલ છે. હવે આ સમીકરણમાં પેલા છેદ હરખા કરવા માટે ચોકડી ગુણાકાર. તો 2 આરે s ને ગુણો એટલે 2s આવે, 3 આરે t ને ગુણો એટલે 3t આવે અને 3 દુ કેટલા થઈ જાય? 6. આ 6 હતા. હવે 6 ને ઉપર લઈ જાવ એટલે 2s વત્તા 3t બરાબર 36. આ સમીકરણ નંબર 2. ક્લિયર? હવે આપણે આ સમીકરણને મૂકીએ તો s ઓછા t બરાબર 3. અહીંયા હતું 2s વત્તા 3t બરાબર 36. હવે ધ્યાન રાખવાનું કે અહીંયા 2s છે અને અહીંયા ઉપર s છે, તો ઉપરના એક સમીકરણને જ ગુણવાની જરૂર છે. કેટલા વડે? 2 વડે. તો 2 વડે ગુણો એટલે 2s ઓછા 2t બરાબર 2 તેરી 6. નીચે હતા 2s વત્તા 3t બરાબર 36. હવે આપણે નિશાની ફેરવી નાખી બધાની. આ નીકળી ગયું પદ. હવે બોલો. હા સોરી, આદેશની રીત છે આમાં, લોપની રીત નથી, મિસ્ટેક થઈ. કઈ વાંધો નહીં. ચલો આપણે આદેશની રીત કરી નાખી. ચલો બીજું સમીકરણ તમારું શું હતું? s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. રેડી? હવે જો આમાં આદેશની રીત કરવી છે તો આદેશની રીતમાં શું કરવાની જોઈ લઈએ આપણે. જો ગમે તે એક સમીકરણ પેલા સાદું રૂપ હતો. પેલા તો આ છેદ વાળું જે સમીકરણ છે ને, મતલબ ચોકડી ગુણાકાર કરીને આપણે સમીકરણ સરખું કર્યું તો 2s વત્તા 3t છેદમાં આવશે 2 તેરી 6 બરાબર 6. 6 ને સામે લઈ લો તો 2s વત્તા 3t બરાબર 36. આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1. હવે ધ્યાન શું રાખવાનું કે આદેશની રીત હોય ને તો ગમે તે એક સમીકરણનું સાદું રૂપ દેવાનું. તો આપણે આનું દઈએ તો s આપણે ગોતવા છે, t ને સામે લઈ જાઓ તો શું આવે?
3 વત્તા ટી થઈ ગયા. ખબર પડી? ફરીથી એકવાર જોજો. આ જે સમીકરણ છે એમાં મારે s ની વેલ્યુ ગોતવી હોય એટલે s ની કિંમત ગોતી હોય તો t સામે હોય જાય એટલે પ્લસ થઈ ગયા. હવે આ s ની કિંમત તમને મળી અને સમીકરણ નંબર 3 દઈ દો. આની વેલ્યુ આમાં મૂકી દો. તો અહીં લખવાનું ભાઈ સમીકરણ 2 માં t બરાબર s બરાબર 3 વત્તા t મૂકતા. તો ચલો આપણે મૂકી દઈએ તો શું આવશે? 2s વત્તા 3t બરાબર 36. હવે s ની જગ્યાએ કિંમત મૂકી દો. 3 વત્તા t બરાબર 3t બરાબર 36. હવે ગુણાકાર કરી નાખી 2 તેરી 6 અને 6 આરે ગુણો એટલે 6t આવી જશે વત્તા 3t બરાબર 36. હવે આ બે નો સરવાળો થાય તો 6 વત્તા કેટલા થાય? 9t બરાબર 36. 6 ને સામે લઈ જાઓ તો 9t બરાબર 36 ઓછા 6. એક મિનિટ, આપણી મિસ્ટેક ન થતી ને. 2 તેરી 6 6 36. આ સમીકરણ રેડી. હવે આ સમીકરણની વેલ્યુ આપણે મૂકી દીધી 3 વત્તા t. ઓકે, 2 તેરી 6 અને અહીંયા આવશે 2t. ચલો અહીંથી આપણે થોડો ફેરફાર કરી નાખી. અહીંયા 2 તેરી 6 વત્તા 2t બરાબર 3t બરાબર 36. હવે આ બે નો સરવાળો 5 થશે. 6 વત્તા 5t બરાબર 36. 6 ને સામે લઈ લ્યો તો 5t બરાબર 36 ઓછા 6. 5t બરાબર 30. t બરાબર 30 ભાગ્યા 5. 5 6 30. રેડી? t બરાબર 6 આવશે. હવે આની કિંમત તમે આ સમીકરણમાં મૂકી દો 3 માં. તો અહીં લખવાનું કે સમીકરણ 3 માં t બરાબર કેટલા મળ્યા આપણને? તો 6 મૂકતા. આપણું સમીકરણ 3 શું હતું? તો s બરાબર 3 પ્લસ t હતા. તો આપણે t ની વેલ્યુ મૂકી દઈ. 3 વત્તા 6 કેટલા થઈ ગયા? 9. s બરાબર 9 આવશે અને t બરાબર 6. રેડી? ચલો આમાં કોઈ ડાઉટ છે? ઓકે, વેરી ગુડ. હવે એના પછીનો દાખલો જોજો. આદેશની રીતનો અહીંયા પહેલો દાખલો તમારે પૂરો. હવે એના પછીનો નેક્સ્ટ નો જોઈ તો એમાં જોઈ આદેશની રીત છે કે નહીં. તો ચલો હવે એના પછી આપણે સમાંતર શ્રેણી વાળો દાખલો છે એની વાત કરીએ. જે મોસ્ટ આઈએમપી દાખલા તમારે પહેલી એક્ઝામમાં પૂછાવાના એ જ મેં તમને ગોતીને આમાં આપણે ગણાવવાના છે એટલે એમાં ધ્યાન રાખજો. કદાચ નંબર કોક વચ્ચે ના આવતો હોય તો એની રીતનો દાખલો મેં તમને આગળ જે ગણાવ્યો એ મેથડ મુજબનો હશે. ઓકે, એટલે એવું જરૂરી નથી બધા લાઈન ટુ લાઈન જ નંબર આવે. ચલો હવે એક દાખલો છે સમાંતર શ્રેણીનો જે તમારે મોસ્ટ આઈએમપી છે. અહીંયા લખ્યું છે 9 17 અને 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. જો આ દાખલો પૂછાય છે દર વખત. ઓકે, હવે આની અંદર શું કરવા એની વાત કરીએ. સૌથી પહેલા આપણને આ શ્રેણી આપેલી છે. ક્લિયર? તો શ્રેણીની અંદર તમે જોવા જાવ તો પહેલા આપણે પદ ગોતી લઈએ. a બરાબર 9, d બરાબર શું થાય? તો આ બે નો તફાવત. હંમેશા બીજા પદમાંથી જ પેલું પદ બાદ કરવા. અહીંયા આપણે લખીએ છીએ 17 ઓછા 9. ઓકે, તો કેટલા વધે? 8 વધે. હવે n બરાબર કેટલા પદોનો સરવાળો 636 થાય એ આપ્યો છે પણ કેટલા પદ એ ખબર નથી. સમજાણું? તો આપણે n ગોતવાના છે. હવે sn બરાબર તમે જોવા જાવ તો sn બરાબર તમને કેટલા મળશે? 636. સમજાણું? કેમ કે કેટલા પદોનો સરવાળો આવ્યો. હવે sn નું તમારે સૂત્ર મૂકી દો. sn બરાબર n દુત્યાઉંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો sn તમને આપ્યા હતા 636. n તમને નથી આપ્યા. એ તમને આપેલા છે. એ કેટલા આપ્યા છે? 9. n તમને નથી આપ્યા અને d તમને આપેલા છે કેટલા? 8. હવે ધ્યાન શું રાખવાનું? આ બે ને ઉપર લઈ જાઓ તો 636 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં શું આવશે? 2 9 અને 18. 8 એટલે તમે ગુણ નાખો આ કૌંસ તો 8n ઓછા 8. ચલો આમાં કઈ ડાઉટ છે? આટલે સુધી હવે કરવાનું શું? આવી રીતે જો આ બે નો ગુણાકાર 636 ગુણ્યા 2 એટલે 600 દુ 1200 36 દુ 72 એટલે 1272 આવ્યા ગુણાકાર. અહીંયા n એમ નામ. હવે 18 માંથી 8 જાય. આ બે સંખ્યા છે એટલે બે ની બાદબાકી થાય તો 18 માંથી 8 કાઢો એટલે 10 વત્તા 8n આવ્યા. ચલો અહીંયા સુધી કોઈ ડાઉટ? હવે આ n ને કૌંસ હારે ગુણ નાખો. ચલો તો 1272 બરાબર 10n વત્તા 8n નો વર્ગ. ક્લિયર? આ પદને સામે લઈ જવા એને ગોઠવી નાખો. ચલો પેલા 8n નું વર્ગ વાળું પદ આવે પછી n વાળું પદ આવે. જો આ પદને હું આ બાજુ નથી લાવ્યો. આ પદને આપણે સામે લઈ જઈએ તો માઇનસ શું આવે? 1272 બરાબર 0. હવે આ બધી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો પણ 10 ને ન ભાગી શકો.
એનો મતલબ કે તમારે 5 વડે મતલબ 2 વડે ભાગો, કેમ કે બેકી સંખ્યા છે. તો આપણે સમીકરણને 2 વડે ભાગીએ, ડાયરેક્ટ જ લખનાર. પછી સમીકરણને 2 વડે ભાગતા, તો ચલો ડાયરેક્ટ આપણે ભાગી નાખીએ. આને 2 વડે ભાગો એટલે 4n નો વર્ગ આવે. આને 2 વડે ભાગો એટલે 5n આવે. આને તમે 2 વડે ભાગો એટલે 636 આવે, બરાબર 0. ચલો અહીંયા સુધી કોઈ તકલીફ છે? હવે આની અંદર ધ્યાન શું રાખવાનું? આપણે અવયવ મેન. તો જો આ પદને આપણે અહીંયા લખીએ એટલે તમને સરખું દેખાય. 4n નો વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0. હવે 636 નો ગુણાકાર તમારે કોની હારે કરવાનો છે? 4 હારે કરવાનો છે. રેડી? તો એનો મતલબ અહીંયા ગુણાકાર કરી 636 ગુણ્યા 4, તો 6 ચોક 24 અને 36 નું 72 અને 7 દુ 14, એટલે તમારે 2544 જેવું થશે. તો આપણે ગુણાકાર કરી નાખી. 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2, 4 તેરી 12, 12 ને 2 14 નો ચોકડો વધી પડી 1, 6 ચોક 24 ને 25 થઈ ગયા 2544. રેડી? હવે 2544 ને આપણે અવયવ પાડવાના, જે હું અહીંયા પાડું છું તમને ખબર પડે એટલે. જો 2544 ને આપણે 2 થી શરૂઆત કરી ભાગ, કેમ કે બેકી સંખ્યા. તો 2 વડે ભાગો એટલે કેટલા આવે? 1272 આવે. હજી 2 વડે ભાગો એટલે 636 આવે. હજી 2 વડે ભાગો એટલે 318 આવે. હજી 2 વડે આપણે ભાગીએ તો 15 દુ 30, એક વધ્યા, એક મિનિટ કઈ મિસ્ટેક નથી થતી ને? 2 એકા 2, એક વધ્યા, 2 પંચા 10, એક વધ્યા, 2 નવા 18. હવે 3 વડે ભાગા, કેમ કે 3 ના ઘડિયામાં 3 પંચું 15 ને 3 તેરી 9. હવે 53 વડે ભાગ હાલે. એનું રીઝન છે કે 53 અત્યાર લગી કોઈની મતલબ કોઈ પણ ઘડિયામાં નથી આવ્યા અને આવતાય નથી, કેમ કે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાંય આવતી નથી, ઈ યાદ રાખો. હવે મેન આના અવયવ તમારે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા થવા જોઈએ? 5. ગુણાકાર તો 2544 તમને મળી ગયો, કેમ કે ગુણાકાર કરવાની કોઈ જરૂર તમારે હવે નથી. તો આપણે કરીએ તો જો તમારે ડાયરેક્ટ જ મળી જાય. આ એવો દાખલો છે કે ડાયરેક્ટ તમને ખબર પડી જાય. 53 ને સાઈડમાં રાખો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. તો 48 અને 53 આ બંનેની બાદબાકી કરો તો શું થાય? 5n મળી જાય. અહીંયા આપણે n મૂકી દઈએ. ખાસ કરીને નિશાની, તમારે નિશાની પ્લસ ની લાવવાની હોય તો મોટી સંખ્યાની પ્લસ રાખવાની અને નાની સંખ્યાની શું રાખવાની? માઇનસ. એટલે તમારે પ્લસ n મળી. ક્લિયર? હવે આની કિંમત આપણે ગોઠવી દઈએ. ચલો 4n નો વર્ગ વત્તા ઓછા 48n વત્તા 53n ઓછા 636 બરાબર 0. આ ધ્યાન રાખો. હવે બે માંથી કોમન કાઢો સામાન્ય, તો કેટલા નીકળે? 4n સામાન્ય નીકળે. અહીંયા વધ્યા n, તો 12 ચોક 48, અહીં 12 આવ્યા. હવે ઈ જ વસ્તુ અહીંયા જુઓ તો અહીં તમારે વિચારવાની જરૂર જ નથી. n ઓછા 12 જ આવે. આખું બંધ કરીને મૂકો તો એટલો જવાબ આવે. સમજી ગયા? કેમ કે આપણે અવયવ રેડી છે. હવે આપણને એક પદ મળ્યું n ઓછા 12 નું પદ, અને એક પદ મળ્યું 4n વત્તા 53 બરાબર 0. હવે n બરાબર 12 એટલે -12 એટલે +12 થઈ ગયા. અથવા અહીંયા જોવા જાવ તો સામે લઈ જાવ એટલે 53 આવે એટલે n બરાબર -53 ના છેદમાં 4. આ તમારો બીજો જવાબ. હવે તમને બધાને ખબર છે કે n ની કિંમત કોઈ દિવસ ઋણ ન આવે. એનો મતલબ n બરાબર જવાબ કેટલો આવશે? 12. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? વેરી ગુડ. હવે આના પછીનો નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. ઓકે, આ મોસ્ટ એમબી છે, યાદ રાખજો. પહેલી પરીક્ષામાં હશે જ તે. ચલો હવે એના પછીનો દાખલો જોઈએ. હવે જો એના પછીનો દાખલો જે છે એ તમારે યા ભૂમિતિનો છે. 42મા નંબરનો દાખલો છે, જે ઈ પણ પૂછાય છે. x અને y એ બિંદુઓ એવા છે કે જે 7 અને 7 1 અને 3 5 થી સમાન અંતરે આવેલા હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો. જો આ દાખલો વારંવાર આવેલો છે, તમારા સ્વાધ્યાયનો છે. આપણે સમાન અંતરે આવેલા છે x અને y બિંદુ. અહીંયા આપણે a નામ દઈ દઈએ, અહીંયા આપણે b નામ. આ જગ્યાએ આપણે પહેલા બિંદુને 7 અને 1 લઈએ, આ જગ્યાએ આપણે 3 અને 5 લઈએ, અને વચ્ચેનું બિંદુ જે રહ્યું એને આપણે b નામ દઈ દઈએ, જેનું માપ છે x અને y. ચલો આટલું ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? ધ્યાન રાખવાનું દાખલામાં. ફરીથી રકમ વાંચું છું, સાંભળજો કે બિંદુઓ તમને આપેલા છે x અને y એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે આવેલા હોય તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો.
ક્લિયર? તો હવે માની લો કે આપણે સંબંધ બતાવવાનો છે, તો ધ્યાન શું રાખવાનું? સંબંધ બતાવવાનો કે એટલે અંતર સૂત્ર લેવા, પણ ધ્યાન ઈ રાખવાનું બિંદુ કેમ લેવા? તો અહીંયા યાદ રાખવાનું એપી બરાબર બીપી લેવા, પીબી નહીં લેવા, નકર ખોટું થાય. એપી અને પીબી સોરી બીપી બંને સેમ છે. હવે અંતર સૂત્ર મૂકો આપણે, તો અહીંયા વર્ગમૂળ મૂકી દઈ, અહીંયા વર્ગમૂળ મૂકી દઈ. હવે તમને એટલી તો ખબર છે 2 કોર વર્ગમૂળ આવવાનું જ છે, આવવાનું નથી આવવાનું? તો 2 કોર થી વર્ગમૂળ એમ નીકળી જાય, જરૂર જ નથી વર્ગમૂળ. ક્લિયર? હવે ડાયરેક્ટ બાદબાકી કરવાની. એ નું કીધું એ અને પી, તો શું કરવાનું? પેલામાંથી પેલું બાદ એટલે 7 ઓછા x નો વર્ગ વત્તા 1 ઓછા y નો વર્ગ. હવે સેમ પ્રોસીજર, જો બીપી લીધા છે તો પેલા બી નું બિંદુ 3 ઓછા x નો વર્ગ વત્તા 5 ઓછા y નો વર્ગ. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? આના સાદુ રૂપમાં ધ્યાન રાખવાનું એટલે તમારો જવાબ ક્લિયર આવે. જો પેલા આનું વિસ્તરણ કરી, યાદ છે ને વિસ્તરણ? a ઓછા b નો વર્ગ હોય તો શું થાય? a વર્ગ વત્તા 2ab સોરી a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ, અને a વત્તા b હોય તો આનું વિસ્તરણ થાય a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ યાદ રાખજો. હવે માઇનસ વાળું પદ છે તો પેલા પદ નો વર્ગ ડાયરેક્ટ જ આપણે કરી. પેલા પદ નો વર્ગ એટલે 49 આવે, ઓછાની નિશાની, 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 7 દુ 14x આવે. ખબર પડે છે બધાને કે આખું પદ લખવું? ક્લિયર થાય છે ને બધાને? ઓકે ચલો, તમારે કોઈ ડાઉટ નથી ને? ચલો, પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ એટલે x વર્ગ આવ્યા. હવે સેમ પ્રોસીજર અહીંયા, તો પ્રથમ પદ નો વર્ગ એટલે 1 જ આવે. હવે ઓછાની નિશાની, 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2y આવે, અને વત્તા શું આવે? y નો વર્ગ. ચલો આ પહેલાનું વિસ્તરણ પૂરું. હવે બીજાનું આનું કરીએ આપણે, તો 3 નો વર્ગ 9 ઓછા 2 તેરી 6x વત્તા x નો વર્ગ. સેમ પ્રોસીજર આયા, તો 5 નો વર્ગ 25 ઓછા 5 દુ 10y વત્તા y નો વર્ગ. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? હવે ધ્યાન શું રાખવાનું કે બંને કોર x વર્ગ y વર્ગ પ્લસ પ્લસ છે એટલે બંને કોર થી x વર્ગ y વર્ગ નીકળી. પેલું કામ આ કરો. હવે હરખા હરખા પદ ગોતો. ચલો અહીંયા 49 છે તો સંખ્યા વાળું પદ ક્યાં છે? અહીંયા છે. 49 માં 1 નાખો તો 50 થાય. હવે વધ્યું શું? અહીંયા 14x. બીજું શું વધ્યું? 2y. ચલો અહીંયા કઈ ડાઉટ? જો આ 3 પદ વધ્યા મારી 4 પદ, એમાં આ બે નો સરવાળો થઈ ગયો એટલે આ રીતે પદ આવ્યું. હવે સેમ પ્રોસીજર અહીંયા કરવાની. ચલો તો 9 અને 25 બે પ્લસ છે, તો 9 માં 25 નાખો એટલે 36 થાય, અરે સોરી 34 થશે. 25 ને 5 30 ને 4 34. એનો મતલબ કે 34 આવ્યા પ્લસ, બીજું ઓછા 6x આવ્યા, અને શું આવ્યા? ઓછા 10y. હવે આપણે ઓલા આખા પદ ને આ બાજુ લઈ લઈએ તો 50 34 ને આ બાજુ લઈ લો એટલે ઓછા 34 થઈ જાય. અહીંયા શું હતા? ઓછા 14x હતા. આ 6x ને આ બાજુ લાવો તો વત્તા 6x થઈ જાય. હવે ઈ જ વસ્તુ જો અહીંયા કેવા હતા? ઓછા 2y હતા. આ y ને આ બાજુ લાવો એટલે 10y થઈ જાય બરાબર 0. હવે જો આ બે ની બાદબાકી કેટલી થાય? 50 માંથી 34 જાય એટલે 16 વધે, પણ કેવા? પ્લસ. ઓકે અહીંયા જુઓ 14 છે એની પ્રોબ્લેમ. 14x છે ને 6x છે, એક ની વત્તા ને એક ની ઓછા એટલે બંનેની બાદબાકી થાય તો 14 માંથી 6 જાય એટલે 8 વધે, પણ કેવા? ઓછા. હવે અહીંયા જુઓ 10 અને 2 ની બાદબાકી કરો તો વત્તા 8y વધે બરાબર 0. ચલો આમાં કઈ ડાઉટ છે? આ બધા જ સમીકરણને તમે 4 વડે ભાગી શકો. રેડી? તો અહીંયા આપણે સમીકરણ લખીએ 16 ઓછા 8x વત્તા 8y બરાબર 0. હવે તમારે ગોઠવવા તમે ગોઠવી શકો. પેલા આપણે 4 વડે ભાગી નાખીએ. ઓકે, તો આને 4 વડે ભાગો એટલે 4 આવે, આને 4 વડે ભાગો એટલે 2 આવે, અહીંયા કેટલા આવે? 2 આવે. હવે તમે આ બધાને ગોઠવી નાખો તો શું આવે? -2x વત્તા 2y વત્તા 4 બરાબર 0. આ બધામાંથી માઇનસ ની નિશાની સામાન્ય કાઢી નાખો. અહીંયા માઇનસ સામાન્ય કાઢો એટલે બધી નિશાની ફરી જાય. 2x ઓછા 2y ઓછા 4 બરાબર 0. હવે માઇનસ 0 ના છેદમાં જાય એટલે નીકળી જાય નિશાની, અને 4 ને આપણે સામે લઈ લઈએ તો શું આવે? અને આમાંથી હજી 2 સામાન્ય નીકળશે. અને એવું ન કરવું હોય ને તો આપણી એક મિસ્ટેક છે અહીંયા કે આ બધાને આપણે 8 વડે તો ભાગી જ શકીએ કે ન ભાગી શકીએ? ભાગી શકીએ ને, તો 8 વડે જ ભાગી નાખી. 8 દુ 16, 8 એક 8 અને 8y મતલબ પ્લસ બરાબર 0. અને કઈ ન કરવું હોય તો આ પદ ને સામે લઈ જાઓ તોય ચાલે.
તો આ પદ ને આ જે બે પદ રહ્યા ને એને સામે લઈ જાવ શું થઈ જાય x વત્તા થઈ જાય y શું થઈ જાય ઓછા અને બરાબર શું રહે 2 આ તમારું સમીકરણ x ઓછા y બરાબર 2 રેડી ચલો આમાં કોઈ ડાઉટ છે આ રીતે દાખલા ધ્યાન રાખવાનું તમારે બધા કે આ દાખલો આ રીતે ગણાય ઓકે ચલો એના પછીનો દાખલો જોઈએ એના પછીનો દાખલો તમારે છે સમાંતર શ્રેણીનો ચલો જો હવે તમને આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે જે 43મા નંબરનો દાખલો છે તો એની વાત કરીએ તો અહીં તમને કોષ્ટક આપ્યું છે 5 વત્તા ચોરસ ખાનું પછી બીજું ચોરસ ખાનું આપ્યું છે અને આ 9.1 દૂતીયાંશ આપ્યું છે તમને આ બે ચોરસ ખાના ગોતવાના કીધા હવે આમાં ધ્યાન શું રાખવાનું દાખલો ગણતા પહેલા તો પહેલા એ જોવાનું બીજું ત્રીજું પદ ગોતવાનું બીજું પદ એટલે શું થાય a પ્લસ d ગોતવાના છે ત્રીજું પદ એટલે a પ્લસ 2d આપણે ગોતવાના રેડી હવે કરવાનું શું પેલા a બરાબર તો તમને 5 આપેલા જ છે બીજું તમને ચોથું પદ આપ્યું છે ચોથું પદ એટલે શું થાય ખબર છે a પ્લસ 3d બરાબર આનું આપણે વિસ્તરણ 9 દુ 18 18 ને 19 19 ભાગ્યા 2 આવ્યા હવે 2 ને ગુણાકારમાં લઈ જાવ તો 2 કૌંસમાં a વત્તા 3d બરાબર 19 હવે 2a વત્તા 6d બરાબર 19 એની જગ્યાએ કિંમત મૂકી દો કેટલી મૂકશો 5 વત્તા 6d બરાબર 19 2 પંચા ને 10 વત્તા 6d બરાબર 19 10 ને સામે લઈ જાવ તો શું આવે 6d બરાબર 19 ઓછા 10 6d બરાબર 9 d બરાબર 9 ભાગ્યા 6 2 તેરી 6 સોરી 3 તેરી 9 ને 3 દુ 6 એટલે 3 ના છેદમાં 2 આવે મળી ગયા આમાં કઈ ડાઉટ છે હવે તમને બધા પદ મળે ખાલી તમને a અને d હોવા તો ચલો આપણે બીજું પદ ગોતું છે તો a વત્તા d ઓકે a એટલે કેટલા હતા 5 અને d એટલે કેટલા હતા 3 દૂતીયાંશ આની નીચે કઈનો દેખ ગણાય ચોકડી ગુણાકાર તો 10 5 દુ 10 3 એકા 3 નીચે આવ્યા 2 13 ના છેદમાં 2 આવે રેડી અને આને તમારે આ રીતે મિશ્ર સ્વરૂપમાં ફેરવવું હોય મતલબ મિશ્ર સ્વરૂપમાં તો પણ ફેરવી શકે ઓકે એ હમણાં ફેરવી આપણે ચલો હવે આપણે પેલા ચોથું પદ ત્રીજું પદ ગોતી લઈએ તો a વત્તા 2d આવશે હવે a એટલે 5 2 કૌંસમાં 3 દૂતીયાંશ આવ્યા 2 2 નીકળી ગયા 5 ને 3 કેટલા થઈ ગયા 8 ખબર પડી હવે આનું તમારે વિસ્તરણ મિશ્ર સ્વરૂપ ગોતતા શીખવાડ દો તો 2 હારે 2 6 12 કેટલા વધ્યા 1 વધ્યા તો 2 ના 2 છેદમાં એમનો જ રહે જે ભાગફળમાં આવ્યું હોય તમારે પૂર્ણ સંખ્યામાં મૂકવાનું અને જેના વડે મતલબ જે શેષ વધ્યો એને ઉપર મૂકી દેવાનું 6.1 દૂતીયાંશ બે જવાબ સાચો પડે 13 ના છેદમાં 2 અને 6.1 દૂતીયાંશ ચલો આમાં કઈ ડાઉટ છે ઓકે હવે આ દાખલો તમારે પૂછાઈ શકે એટલે ધ્યાન રાખજો ચલો એના પછીનો દાખલો જોઈએ આગળ નેક્સ્ટ ચલો એના પછીના દાખલામાં શું કે છે એની વાત કરીએ તો એ દાખલો તમને આપેલો છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મમાંથી બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તો ગુણોત્તરની તુલના આપણે કરીને સાદુરૂપ દેવાનું છે જો સાંભળી લ્યો આ દાખલો તમારે પૂછાશે તો તમને અહીંયા લખ્યું છે સમીકરણ 2x વત્તા y આપેલા છે ઓછા 6 બરાબર 0 આપ્યા છે અને બીજું સમીકરણ આપ્યું છે 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0 આપ્યા છે હવે આમાં કરવાનું શું તમારે પેલા એક વસ્તુ આ દાખલો તો હશે જ તે 100% પેલા આપણે ગોતી લેવાના આ તમારા a1 એટલે પેલું પદ થાય a2 એટલે તમારું x વાળું બીજું સમીકરણ પછી b1 એટલે આની આગળ કઈ ન હોય ને યાદ રાખો તો આની આગળ 1 ગણાય અહીંયા શું આવશે b2 એટલે અહીંયા શું ગણાય -2 ગણાય અહીંયા આવશે c1 -6 ગણાય c2 -4 ગણાય ચલો આમાં કઈ ડાઉટ છે હવે આપણે ગોતી લેવાનું ચલો a1 છેદમાં a2 મતલબ 2 ભાગ્યા 4 2 દુ 4 કેટલા આવ્યા 1 ના છેદમાં 2 આવ્યા હવે એવી જ રીતે b1 છેદમાં b2 મતલબ 1 ના છેદમાં કેવા આવશે સમીકરણમાં કોઈ મિસ્ટેક નથી ને 2x વત્તા y ઓછા 6 અને 4x ઓછા 2y ઓછા 4 રેડી આવશે હવે માની લો કે આ નિશાની છે આ માઈનસ ની આવશે ને તો -1 દૂતીયાંશ આવશે
હવે ત્રીજું આપણે ગોતી લઈએ. ચલો ત્રીજું શું હતું? C1 છેદમાં C2. તો -6 ના છેદમાં -4. સમજાણું? તો અહીંયા 2 તેરી 6 અને 2 દુ 4 એટલે મતલબ 3 દૂતિયાંશ આવે, માઇનસ માઇનસ એ નીકળે. હવે તમે જુઓ એકે પદ હરખા લાગે છે તમને? એનો મતલબ કે ગમે ત્યારે આવું હોય A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. આ નથી ને આ નથી. આવી રીતની પોઝિશન થાય દાખલામાં તો ઈ રેખા કેવી બને? તો સુસંગત. યાદ રાખો શું છે? સુસંગત છે. આ ખાસ ધ્યાન રાખો. ચલો આમાં કોઈ ડાઉટ છે? આ જોઈ લેજો. આ જ રીતે તમારે દાખલો ગણવાનો આવશે. તમને રેખાઓ સમાંતર છે કે સુસંગત છે કે છેદે છે એવું બતાવવાનું આવે એટલે તમારે આ મેથડ કરવા. આ દાખલાનો પોઈન્ટ અને મેથડ યાદ રાખજો. આમાં કોઈ એવી ગણતરી નથી જે તમને ન આવે. રેડી? છેદ ઉડાડતા આવડે એટલે ખબર પડી. ચલો એના પછીનો દાખલો. ચલો એના પછી છે 45મો દાખલો. જો બધાને આવડે એવો જ છે. 45મા દાખલામાં કોઈ અઘરું નથી. એકવાર શીખવાડી દઉં છું તમને. વર્ગીકૃત માહિતી માટે L બરાબર 40 આપેલા છે, H બરાબર તમને 15 આપેલા છે, F0 બરાબર 3 આપેલા છે, F1 બરાબર તમને 7 આપેલા છે અને F2 બરાબર તમને 6 આપેલા છે. તમારે ગોતવાનો છે માહિતીનો બહુલક એટલે છે. જો તમને સેક્શન બી ની અંદર વધારાના દાખલા, મતલબ સેક્શન બી માં છેલ્લો દાખલો આંકડાશાસ્ત્રનો હશે. એ તમને બહુલકનો હોઈ શકે, મધ્યસ્થનો હોઈ શકે, મધ્યકનો હોઈ શકે. ગમે તે એક દાખલો હોઈ શકે. તો તમારે ખાલી એની અંદર સૂત્ર આવડે એટલે 2 માર્ક તમારા રોકડા. અને શાંતિથી દાખલો ગણવાનો. તમે ઉતાવળ કરો એમાંય તમારે મિસ્ટેક થવાની સંભાવના રહે. F1 F0 છેદમાં 2F1 F0 F2 કૌંસ પૂરો ગુણ્યા H. સમજાણો? હવે જુઓ L એટલે તમારા કેટલા આવશે? 40. F1 કેટલા છે? તો 7. F0 કેટલા છે? તો 3. નીચે આવશે 2 કૌંસમાં 7 ઓછા 3. F2 કેટલા છે? તો 6 અને ગુણ્યા H એટલે કેટલા આવશે? તો H એટલે બધા વચ્ચે નોંધ તો 15. હંમેશા આવો પોઝિશન થાય ગમે તે સૂત્ર હોય તો પેલું કામ ઈ કરવાનું કે કૌંસનું સાદુરૂપ ન મળે ત્યાં લગી બીજું કઈ કરવાનું નહીં. તો 40 એમ. હવે 7 માંથી 3 જાય એટલે 4 વધે, 7 દુ 14 અને આ 2 માઇનસ માઇનસ નો સરવાળો એટલે 9 થાય ગુણ્યા 15. 40 એમ વત્તા 4. આ બે ની બાદબાકી કરો એટલે 5 વધે. અહીંયા 15 હતા, 5 તેરી 15 અને 3 ચોક 12. તો 40 વત્તા 12 કરો એટલે 52 જવાબ આવો. હવે છે ઓકે. ચલો આ રીતે ગણવાનું. ચલો આમાં કઈ ડાઉટ છે? એટલે આ 2 માર્ક તમને રોકડા મળશે. ઓકે. ચલો એના પછી અહીં તમારો 45મો દાખલો પૂરો. ચલો હવે આવે છે 46મો દાખલો સંભાવના વાળો. જો આ સંભાવનામાં ધ્યાન શું રાખવાનું છે તમારે? આવો દાખલો ન તો તમારી ચોપડીની અંદર છે, ન તો તમારી પ્રેક્ટિસ વર્ગમાં છે, પણ અત્યારે અસાઇનમેન્ટમાં એ દાખલો મૂકેલો છે. પણ તો કઈ વાંધો નહીં, આપણે ગણવાનો, કેમ કે એનાથી કઈ ડિફરન્સ ન પડે. આવડતું એટલે બધું આવડતું. યાદર્શિક રીતે પસંદ કરેલ લીપ વર્ષ ન હોય. જો યાદ રાખજો, પહેલા તો તમને ઈ સમજાવી દો કે આમાં તમારા માટે ગમે ત્યારે ગમે તે ધોરણમાં પ્રશ્ન આવશે. લીપ વર્ષ હોય અને લીપ વર્ષ ન હોય, પેલા ઈ ખબર હોવી જોઈએ કે કોને લીપ વર્ષ કહેવાય ને કોને લીપ વર્ષ ન. જો તમને બધાને એટલી તો ખબર જ છે કે લીપ વર્ષ હોય એમાં 366 દિવસ હોય અને લીપ વર્ષ ન હોય એની અંદર 365 દિવસ હોય. સાદું વર્ષ હોય ને 365 વર્ષ મતલબ દિવસ. હવે આની અંદર શું શું હોય તમે કહ્યું. પેલા તો આપણે અઠવાડિયાની વાત કરી, તો અઠવાડિયા રહ્યા ને બંનેની અંદર સેમ હોય. 52 અઠવાડિયા થાય. આપણે એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 52 અઠવાડિયામાં 364 દિવસ થાય. અને લીપ વર્ષ ન મતલબ લીપ વર્ષ હોય એમાં વધારાના કેટલા દિવસો વધે? 2 દિવસ. તો પ્લસ કરો એટલે 366 થાય. સેમ પ્રોસીજર. અહીંયા 52 અઠવાડિયા જ હોય તો કેટલા થયા? 364 દિવસ અને અહીંયા 1 દિવસ વધે એટલે 365 થઈ. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે લીપ વર્ષ હોય અને એના બાકીના દિવસો એટલે કે વધારાનો દિવસ, જો 52 તો દિવસ રિપીટ થાય જ છે. સોમવાર થી માંડીને રવિવાર સુધીના દિવસો 52 વાર રિપીટ થાય. ઓકે. હવે એના પછીના 2 દિવસો ગમે એ હોય શકે, પણ ગમે તે એટલે કેવી રીતે હોય? કાં તો સોમ મંગળ હોય, કાં તો મંગળ બુધ હોય, કાં તો બુધ ગુરુ હોય. પછી 2 દિવસ એવા ન હોય કે પહેલો વાર સોમવાર હોય બીજો વાર રવિવાર. એમ ન હોય. જે રીતે આપણે એકડા લાઈન ટુ લાઈન હાલે 1 2 3 4 5 એવી જ રીતે આમાં લાઈન ટુ લાઈન હાલે.
સમજાણું? તો એનો મતલબ કે બાકીના 2 દિવસની તમે સંભાવના ગોતવાનું કે તમને એમ કે પરીક્ષામાં કે ભાઈ લીપ વર્ષ હોય અને 53મો વાર સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, મતલબ અઠવાડિયામાં ગમે તે વાર હોય તો એની સંભાવના શું થાય? વધારાનો 53મો દિવસ, તો એની સંભાવના 2/7 જ આવે. ગમે તેમ કરો, કોઈ પણ દાખલો ગણો 2/7 જ આવે. અને અહીંયા તમને એમ કીધું હોય લીપ વર્ષ ન હોય ને જે 53મો વાર હોય આ વાર હોય તો એની સંભાવના 1/7. સમજાણું? આ પોઈન્ટ યાદ રાખી લો. આ તમારે ગમે ત્યારે આવશે, એમસીક્યુ માં આવી શકે, ખાલી જગ્યામાં આવી શકે કે દાખલા સ્વરૂપે મૂકી શકે. સમજાણું? હવે જો તમને એની અંદર એમ કીધું છે કે તે વર્ષમાં 53 રવિવાર, જો તે વર્ષ એટલે લીપ વર્ષ ન હોય એનો મતલબ આની વાત કરી તો તમને જવાબ મળી ગયો. શું કે 53મો દિવસ રહ્યો ને એ શું હોય? હા, એમાં પેલામાં એમ કીધું કે 52 રવિવાર હોય તો 52 રવિવાર તો અમથાય હોય ને, તો 52 રવિવાર ભાગ્યા 364 કરો એટલે આ બે નો ભાગાકાર 7 વડે ચાલે. 1/7 આવશે, 6/7 નું. એનું રીઝન તમને કહું. જો આની અંદર તમે જોવા જાવ તો 52 વડે ભાગાકાર કરો 365 નો ભાગાકાર ન થાય. ખબર ન હોય તો કહી દો. તમને ચોખ્ખું એમ કીધું છે કે 52 રવિવાર હોય તો 52 રવિવાર તો ગમે એમાં હોય, લીપ વર્ષમાં હોય, લીપ વર્ષ ન હોય એમાંય હોય. સમજી ગયા? તો 52 રવિવાર તો વારંવાર રિપીટ થવાના જ છે, પણ એ 52 રવિવાર 364 દિવસમાંથી હોય એટલે એનો જવાબ 1/7 આવે. છેદ ઉડાડો ને એટલે તમે 2 ના છેદ ઉડાડીને જોઈ શકો 52 સતું થાય. મેં હમણાં કેમ તમને સમજાવ્યું? 52 સતું 364 થાય, નીચે 365 નો આવે. અને જો એવી રીતે તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો, તો આ રીતે થાય 52/365 લખો. તો એવું નથી કીધું કે 52 રવિવાર હોય તો હોય જ, એ સંભાવના તો બધામાં હોય. હવે તમને એમ કીધું 53મો રવિવાર હોય તો જો એની સંભાવના કેટલી આવે? 1/7. હવે આમાં એક વસ્તુ બની શકે, જો 1/7 તમને 53 રવિવારની સંભાવના મળી ને, 53 રવિવાર હોય એની સંભાવના તમને કેટલી મળી? 1/7. રેડી? અને માની લો તમે 52 રવિવાર કે તો તમે આ રીતે કરી શકો, કુલ 1 માંથી 1/7 બાદ કરો એટલે 6/7 આવે. આમાં કરવું હોય. સમજાણું? બોલો એક નો સમજાણું? તમને એટલી ખબર છે કે 53 રવિવાર એની સંભાવના 1/7 હોય તો 52 રવિવારની સંભાવના શું થાય? 6/7. ઓકે, આ ધ્યાન રાખજો, બીજું કઈ કરવાનું નથી. આ એક દાખલો તમારા માટે અલગ જ છે પણ ધ્યાન રાખવાનું, કદાચ આવો પૂછાય તો 6/7 લખી શકો, 1/7 લખી. ઓકે, ચલો એના પછી ચલો હવે એના પછી શું કીધું છે? 47મો દાખલો. 47મા દાખલામાં શું કે છે? તો 3 અંકની કેટલી સંખ્યાને 7 વડે વિભાજ્ય હોય? જો આ ધ્યાન રાખજો, આ દાખલો પૂછાય છે. 47મો દાખલો છે, 3 અંકની કેટલી સંખ્યા? તો જો 3 અંકની સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. તો પેલું કામ ઈ કરવાનું, પેલી સંખ્યા ખબર હોય. પેલી સંખ્યા 100 થી શરૂઆત થાય. હું એમ નથી કેતો 100 ને 7 વડે ભાગી શકાય, શરૂઆત 100 થી થાય. તમે પેલી સંખ્યા 100 થી શરૂઆત થાય, 100, 101 ક્યાં સુધી હોય? 999 સુધી હોય. હવે આપણે પેલી સંખ્યા ગોતવાની છે, 7 વડે ભાગી શકે. તો આપણે એના માટે યાદ રાખો તો ભલે અને ભાગાકાર કરવો હોય તોય તમે કરી શકો. આઈ થિંક 105 થી શરૂઆત થાય. ઓકે, એટલે પેલી સંખ્યા 105 આવે, બીજી સંખ્યા 112 આવે અને છેલ્લી સંખ્યા તમે જોવા જાવ તો 994 કે 994 ની આજુબાજુ, એટલે 994 જ આવશે. હાલો એ મૂકી. હવે અમુક વિદ્યાર્થીનો એવો પ્રશ્ન હશે કે આ સંખ્યા આવી ક્યાંથી? તો એ તમને સોલ્યુશન કરાવી દો. જો અહીંયા તમે 100 ને ભાગો 7 વડે, 7 એકા 7, 3 વૈધા, સોરી 30 વૈધા, 7 ચોક 28, કેટલા આવ્યા? 2. શેષ વૈધી એટલે ભાગી શકાય નહીં. 101 ને તમે ભાગાકાર કરો 7 વડે તો 7 એકા 7, 3 વૈધા 31 આવે, 7 ચોક 28. અહીંયા આવી તમારી શેષ 3. હવે તમે અહીંયા 2 વડે ભાગો તો 7 એકા 7, 3 વૈધા, 7 ચોક 28, કેટલા આવ્યા? 4. એવી જ રીતે માની લો કે 103 ને તમે ભાગો 7 એકા 7, 3 વૈધા, 7 ચોક 28, 30 ને 5 મતલબ 5 વૈધા. 104 ને આપણે ભાગી 7 વડે, 7 એકા 7, કેટલા વૈધા? 3, 7 ચોક 28, કેટલા વૈધા? 6 વૈધા.
હજી આપણે 105 ને ભાગીએ તો 7 એકા 7, કેટલા વધ્યા 3, 7 પંચુ 35, એનો મતલબ ભાગ આયેલા 0 0 આવી ગયા, એટલે પહેલી સંખ્યા મને 105 મળી. હવે પહેલી સંખ્યા મળે ને એટલે બીજી સંખ્યા એમને મળી જાય. 105 માં બીજા 7 નાખો એટલે 112 થાય, 112 માં બીજા 7 નાખો એટલે આગળ સંખ્યા તમને મળતી. એ જ રીતે તમારે 999 થી ભાગાકાર કરવાનો. 999 ને ભાગાકાર કરો, 998 ને કરો, 997, 996, 995, 994 સમજી ગયા. આ દાખલો તમારો ચોપડીનો છે એટલે તમને ખબર છે, એટલા માટે મેં આ સંખ્યા ડાયરેક્ટ લખી. ક્લિયર? ચોપડીમાં બેઠે બેઠો દાખલો છે, ચોપડી બહારનો નથી. હવે આપણે એ ગોતવાનું છે કે આની વડે 7 વડે ભાગી શકાય એવી સંખ્યા કેટલી થાય. એનો મતલબ કે આપણે n ગોતવાના છે. તો ચલો, a બરાબર 105 લેશું આપણે, d બરાબર 112 ઓછા 105. તમને એટલી તો ખબર પડી ગઈ કે બધા વચ્ચે 7 નો ગેપ છે એટલે d બરાબર 7 જ આવે. રેડી? હવે n બરાબર તમને નથી આપ્યા તો નહીં મૂકવા. હવે an બરાબર તમને આપેલા છે 994, તો આપણે સૂત્ર મૂકી દઈએ. ચલો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. 994 a એટલે તમને 105 આપેલા હતા. પછી અહીંયા જોવા જાવ એટલે શું આવશે? n નથી આપ્યા અને d એટલે 7. 105 ને આ બાજુ લઈ લો, 994 ઓછા 105, અહીંયા આવશે n ઓછા 1 ગુણ્યા 7. આ બંનેની બાદ બાકી આપણે કરી આ સાઈડમાં. 994 માઇનસ 105, આની ઉપર 14, આની પર 8, 14 માંથી 8 5 જાય એટલે કેટલા વધે? 9. અહીંયા આવ્યા 8, અહીંયા આવ્યા 8, 889 ને આપણે 7 વડે ભાગી નાખ. n ઓછા 1, 7 ને નીચે લાવ્યો. ઓકે, 7 એકા 7, 1 વધ્યા 7 દુ 14, 4 વધ્યા 27 49. હવે એક માઇનસ છે ને આ બાજુ લઈ લો તો 127 વત્તા 1 બરાબર n. તો n બરાબર કેટલા આવ્યા? 128. 128 પદ એવા છે કે જે 3 અંકની સંખ્યા ને 7 વડે ભાગી શકે. એટલા 128 સંખ્યા ક્યાંથી? 100 થી માંડીને 999. રેડી? આ તમારો 43મો દાખલો. ચલો એના પછી ચલો હવે એના પછી 49મો દાખલો છે. એ પણ તમારે પૂછવાની સંભાવના છે. જે પૂછાય છે ને એ બધા દાખલા મેં લખેલા છે. ઓકે, તમારા માટે અલગથી કાઢેલા છે, એની બહારનો એક દાખલો નહીં. 49મો દાખલો છે, એમાં તમને કીધું છે સમાંતર શ્રેણી આપેલી છે. સોરી, હા, સમાંતર શ્રેણી છે. હવે એની અંદર તમને પદ આપેલું છે, તો પદમાં આ રીતે લખ્યું છે. જો આ દાખલો તમારે સ્વાધ્યાયનો છે, 34 વત્તા 32 વત્તા 30 વત્તા ડોટ ડોટ કરીને તમને આપ્યું છે વત્તા 10. સમજાણો? તો હવે આમાં ધ્યાન શું રાખવાનું તમારે બધાને? સૌથી પહેલું તો a બરાબર તમારા કેટલા આવશે? પ્રથમ પદ 34, d બરાબર 32 ઓછા 34 માઇનસ 2 અને n બરાબર તમને આપ્યા નથી. તમને છેલ્લું પદ આપ્યું. તો હંમેશા યાદ રાખવાનું કે આનો ડાયરેક્ટ સરવાળા વાળું સૂત્ર ન આવે. પહેલા તમારે an મૂકી અને એનું પદ ગોતવું પડે કે ભાઈ છેલ્લું પદ 10 મળ્યું ને કેટલામું છે, અને પછી તમને ખબર પડે કેટલા પદનો સરવાળો ગોત. તો ચલો આ મૂકીએ. n વત્તા બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n એટલે કેટલા હતા? 10, a એટલે 34, n તમને નથી આપ્યા અને d એટલે માઇનસ 34 ને આ બાજુ લઈ લ્યો, માઇનસ 34 થઈ જશે n ઓછા 1 ગુણ્યા માઇનસ. આ બે ની બાદ બાકી કેવી આવે? માઇનસ 24, માઇનસ 2 ને નીચે લઈ લ્યો, n ઓછા 1, 12 દુ 24 પ્લસ અને આ બાજુ લઈ લ્યો તો વત્તા 1 એટલે n બરાબર 13 પદ આવે. હવે આ મળી ગયું, પછી આપણે 13 પદોનો સરવાળો ગોતી. રેડી? તો ચલો અહીંયા ગોતી લઈએ આપણે. Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ઓકે, n દુત્યાંશ એટલે n બરાબર કેટલા આવશે? તો 13 પદ. 13 ભાગ્યા 2. a કેટલા હતા? તો એ હતા આપણા 34. અહીંયા આવશે 13 ઓછા 1 અને d હતા તમારા 7. સોરી, 7 નહીં, માઇનસ. હવે 13 ભાગ્યા 2 એમને 34 દુ થાય 68 વત્તા 13 માંથી 1 જાય એટલે 12 દુ 24, પણ કેવા? માઇનસ 24. ખબર પડે ને બધાને કેમ આવ્યા? ફરીથી એકવાર કહી દઉં. જો 13 માંથી 1 જાય એટલે 12, 12 દુ 24, માઇનસ 24 આવ્યા. હવે 13 ભાગ્યા 2 એમને આ બે ની બાદ બાકી કરે, 8 માંથી 4 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, પણ કેવા? વત્તા. હવે આ બે નો ભાગાકાર કરી નાખો એટલે 22 દુ 44, તો 13 ગુણ્યા આપણે 22 કરી એ આપણો જવાબ. ચલો આ ગુણાકાર કરી નાખી. 22 ગુણ્યા 13, 0 2 2 3 દુ 6, 3 દુ 6, 6 8 અને 2, 286 આવે. ઓકે, 13 પદોનો સરવાળો 286 થાય. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને?
ચલો આ તમારો દાખલા નંબર 49 સોરી હા 49મો પૂરો. હવે આપણે 50મો દાખલો જોશું. ઓકે, ચલો 50મો દાખલો તમને અપૂર્ણાંક સંખ્યા આપી છે. જો એમાં આ જ રીતે આપ્યું છે 50મો દાખલામાં કે આ 1/15, પછી આ તમને આપ્યું છે 1/12, પછી આ આપ્યું છે 1/10 અને ડોટ ડોટ કરીને તમને આપ્યું છે 11 પદ સુધીનો સરવાળો શોધો. રેડી? 11 પદ જ લખ્યું છે ને, 11 પદ. તો આપણે 11 પદ સુધી સરવાળો ગોતવાનો છે. તો કઈ ફેર ન પડે, પેલા ગોતી લે. ચલો a બરાબર 1/15, d બરાબર ધ્યાન રાખવાનું 1/12 ઓછા 1/15. નો આવડે ચોકડી ગુણાકાર. 15 એકા 15, 12 એકા 12, 12 15 કેટલા થાય? તો 15 દાણ 150, બીજા 30 એટલે 180 થાય. ઓકે, હવે એની બાદ બાકી કરો એટલે 3/180. આના છેદ ઉડાડો, 3 6 18 એટલે 60 આવ્યા. 1/60 આવે. હવે n બરાબર તમને આપ્યા છે 11 પદ. હવે આપણે sn બરાબર મતલબ 11 પદોનો સરવાળો આપણે શોધો. આ સૂત્ર મૂકી sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચલો હવે n એટલે 11 ભાગ્યા 2, a એટલે તમને કેટલા આપ્યા હતા? 1/15. n એટલે તમને આપ્યા હતા 11 ઓછા 1 અને d એટલે તમને કેટલા મળ્યા હતા? 1/60. ચલો આમાં ધ્યાન રાખવાનું છેદ ઉડાડવામાં, ડાયરેક્ટ નહીં ઉડાડ નાખવાનું. અહીંયા 11/2 એમના, અહીંયા આવશે 2/15 વત્તા અહીંયા 10 ગુણ્યા 1/60 આવ્યા. આ 0 0 નીકળી ગયો. એનો મતલબ 11/2 અહીંયા આવશે 2/15 વત્તા અહીંયા શું થશે? 1/6. રેડી? આમાં કઈ ડાઉટ છે? ફરીથી એકવાર કહી દો. જો આ 2 હારે 1 ને ગુણ્યા એટલે 2/15 આવ્યા. 11 માંથી 1 જાય એટલે 10 વધે અને 1/60 એટલે 0 0 નીકળી ગયો. હવે તમે જોવા જાઓ, હવે આનું તમારે ડાયરેક્ટ બહાર નહીં કાઢવા પડે, પેલા આનો લસા લેવો પડે. એમને નો નીકળે બહાર, કૌંસની બહાર. તો 11/2 ગુણ્યા 6 દુ 12, 12 ને કેટલા થયા? 13. ફરીથી એકવાર જો 6 દુ 12, 12 ને 1 13 નહીં થાય. મારી મિસ્ટેક થાય, કેમ કે અહીંયા વચ્ચે 15 છે ને, 15 ને આપણે ગુણવા પડશે. પેલા શું આવશે? 6 દુ 12 વત્તા 15 એકા 15 અને 15 6 13. હવે આપણે અહીંયા સાદું રૂપ દઈએ 11/2 ગુણ્યા હવે 15 ને 12 તો 12 દુ 24, 25 26 27 એટલે કે 27/90. ઓકે, તો 2 વડે ભાગાકાર નહીં થાય, ગુણાકાર જ તમારે કરવો પડશે ડાયરેક્ટ. 3 વડે ભાગાકાર થશે. આનો 3 વડે કરી 3 9 27 ને 3 તેરી 9 30 તેરી 90 થાય. હજી 3 વડે ભાગ આવશે, 3 તેરી 9 અને 3 દાન 30. હવે 11 તેરી 33 આવશે ઉપર અને નીચે આવશે 10 દુ 20. ચલો તમારો આન્સર આવી ગયો 33/20. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે અહીંથી તમારા દાખલા ચાલુ થાય છે 6થા ચેપ્ટરના. ઓકે, ત્રિકોણની સમરૂપતા. જો સમરૂપતાના દાખલા ઈઝી છે, અઘરા નથી. એટલે બધા સરખી રીતે ધ્યાન આપજો એટલે તમને ક્લિયર થઈ જાય. ચલો હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 51મો. જો 51માં દાખલામાં કીધું છે કે બિંદુઓ E અને F ત્રિકોણ PQR ની બાજુ PQ અને PR પર આવેલા છે. આવી રીતે હોય ને એટલે પેલું કામ શું કરવાનું? એક ત્રિકોણ દોરવાનું. હવે આ ત્રિકોણને આપણે નામ દઈ દઈશું શું હતું? PQR. P Q અને R. સાંભળજો, હવે આ સમાંતર છે, બે બિંદુઓ છેદે છે PQ અને PR ને, E અને F. ચલો આમાં કઈ ડાઉટ છે? પેલા આકૃતિ દોરતા આવડે, બધું આવડે. હવે અંદર શું આપ્યું? જો PE બરાબર 3.9 છે, જ્યારે EQ બરાબર 3 છે, અહીંયા 3.6 આપેલા છે અને અહીંયા FI બરાબર કેટલા છે? તો 2.4. હવે દાખલામાં એમ કીધું છે કે તમારે બતાવવાનું છે EF સમાંતર QR છે કે નહીં. તો તમે ઈઝી રીતે સમજાવો. ગમે ત્યારે દાખલો તમને સમાંતર નો કહે ને ત્યારે શું કરવાનું? તો PE છેદમાં EQ પેલા લખવાનું. PE છેદમાં EQ એનું માપ શું હતું? 3.9 ભાગ્યા 3. અને એ જ રીતે આ લેવાનું PF છેદમાં શું આવે? FR. એનો મતલબ 3 ના છે 3.6 અને નીચે આવ્યા 2.4. સમજાણું કઈ? હવે આપણે પોઈન્ટ કાઢીએ એટલે આ નીચે કેટલા? 39 ભાગ્યા 30 આવે. 3 દાન 30 અને 13 તેરી 39 એટલે 13 ના છેદમાં 10 એટલે 1.3 આવી ગયા.
હવે સેમ પ્રોસીજર, પોઈન્ટ કાઢવાની જરૂર નથી, બે ઉપર નીચે પોઈન્ટ જ નીકળી જાય. એટલે 36 ભાગ્યા 24 આવે, 12 દુ 24 ને 12 તેરી 36, એટલે 3 ભાગ્યા 2. તો બે નો ભાગાકાર કરો એટલે 3 ના અડધા 1.5 થાય. એનો મતલબ બે ના જવાબ અલગ અલગ આવે તો સમાંતર નથી, તો અહીં લખવાનું સમાંતર નથી. સમજાણું? ખાલી આટલું જ કરવું, આમાં કોઈ વાંધો છે? આ તમારો દાખલા નંબર 51. 52. ચલો 52 દાખલામાં શું કે છે એની વાત કરીએ. તો એમાં તમને આ જ રીતે આપેલું છે દાખલા નંબર 52. એમાં લખ્યું છે ત્રિકોણ PQR, અહીંયા આપણે PQR દો નાખી, PQ અને એની સમાંતર બાજુ છે EF. હવે એમાં આપેલું છે PE બરાબર 4 આપેલું છે, EQ બરાબર તમને 4.5 આપેલા છે, PF બરાબર તમને 8 આપેલા છે અને FRF બરાબર 9 આપેલા છે. હવે સેમ પ્રોસીજર અહીં લખવાનું PE છેદમાં EQ બરાબર 4 ના છેદમાં 4.5. આ પોઈન્ટ કાઢો એટલે ઉપર જાય એટલે 40 ના છેદમાં 45 થઈ જાય. 10 જે થાય ઉપર ગુણાય. હવે તમે 5 8 40 ને 5 9 45, 8 ના છેદમાં 9 આવ્યા. હવે એ જ વસ્તુ અહીંયા કરીએ તો PF છેદમાં FR. તો અહીંયા જો 8 ના છેદમાં 9 આવી ગયા છે, ઉદાહરણ જરૂર પડી, બે ના જવાબ હરખા આવી ગયા. તો લખવાનું કે ભાઈ EF સમાંતર QR છે. બસ આટલું જ ખાલી લખો. તો આમાં કઈ ડાઉટ? અહીંયા તમારો 52મો દાખલો. હવે 53મો દાખલો. ચલો 53મા દાખલામાં શું કે છે એની વાત કરીએ. ચલો 53મો દાખલો આપણે કાઢી નાખ્યો છે એમાંથી. એનું કારણ છે કે 53મો દાખલો જે વારંવાર રિપીટ થતો હશે. એક ને એક દાખલો આપણે બે વાર રિપીટ થાય એટલે આપણે નથી ગણ્યા. હવે આપણે 57મો દાખલો જોઈ, છઠ્ઠા પ્રકરણનો છે, ધ્યાન રાખજો બધા. દાખલા નંબર 57. જો એની અંદર તમને આ રીતે આકૃતિ છે, બધા ધ્યાન રાખજો હરખી રીતે. અહીંયા એક સમાંતર રેખા દોરેલી છે, આને નામ આપેલું છે A, B અને C, અને અહીંયા તમને આપેલું છે D અને E. જો આવો દાખલો પૂછાશે, આનું માપ 1.5 છે, આનું 3 છે, આનું 1 સેમી છે ને, કેટલા છે? એક જ આપેલું છે ને, ઓકે. આ ગોતવાનું છે. આવો દાખલો પૂછાય તો શું કરવા તમે? તો અહીં લખવાનું ત્રિકોણ ABC માં શું છે? તો BC સમાંતર રેખા કઈ છે? DE છે. તેથી જો આવી રીતે હોય તો AD છેદમાં શું આવે? BD. આ લખી શકો AD છેદમાં DB અથવા BD જે કયો હોય. અને અહીંયા શું આવે? AE છેદમાં શું આવે? EC. AD એટલે 1.5 હતા, DB એટલે 3 હતા, અહીંયા હતા 1 અને EC આપણે શોધવા. આ દાખલો તમારે સ્વાધ્યાયનો આ શોધવાનો, એને ઉપર લઈ જવાનું, ઉપરનું પદ નીચે આવે. તો કઈ રીતે થાય? તો EC બરાબર 1 ગુણ્યા આને સામે લઈ જાવ તો 3 અહીંયા આવશે, નીચે આવશે 1.5. પોઈન્ટ કાઢો એટલે શું થાય? 3 ગુણ્યા 10, નીચે આવ્યા 15. ખબર પડી કાંઈ? 1.5 ના પોઈન્ટ કાઢે એટલે 10 ઉપર. હવે આ જુઓ 5 3 5 15 અને 5 દુ 10. જવાબ શું આવ્યો તમારો? 2. EC બરાબર 2 આવે છે. રેડી? ઓકે, આ રીતે દાખલો ગણવાનો જોઈ લેજો. ખાસ કરીને આમાં ધ્યાન રાખજો, ચેપ્ટર 6. હવે એના પછીનો દાખલો છે એ આ જ રીતે થશે. ઓકે, ચલો આ દાખલા નંબર 58 છે, યાદ રાખજો. હવે અહીંયા A, B અને C આપેલું છે, અહીંયા D અને E આપેલું છે. આનું 7.2 માપ આપ્યું છે અને આપણે શોધવાનું છે. આનું 1.8 આપેલું છે અને આનું આપેલું છે 5.4. રેડી? હવે જો આવો દાખલો પૂછાય તો હમણાં સમજાવ્યું એવી જ રીતે કે ભાઈ અહીંયા લખવાનું AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. હવે AD એટલે તમને નથી આપ્યા, DB એટલે 7.2 આપેલા છે, આ તમને 1.8 આપેલા છે, નીચે 5.4. અને ઉપર લઈ જાઓ તો શું આવે? AD બરાબર શું આવશે? 1.8 ગુણ્યા 7.2 ભાગ્યા આવશે 5.4 છે ને. હવે જો આપણે ઉપરના પોઈન્ટ કાઢો ને એટલે નીચે 2 વાર 10 10 આવે, નીચેના પોઈન્ટ કાઢો એટલે ઉપર 1 વાર 10. તો
તો 18 ગુણ્યા 72 ભાગ્યા આવશે 54. એટલે ઉપરના 2 વાર 10 નીચે આવશે અને નીચેના 1 વાર 10 ઉપર જાય. 10 10 નીકળી ગયા. હવે 18 દુ 36, 18 તેરી 54 અને અહીંયા કેટલા આવશે? 3 દુ 6, 1 વધ્યા 3, 3 ચોક 12, 24 તેરી 72. હવે 24 ભાગ્યા 10 વધ્યા, એનો મતલબ કે આપણો જવાબ આવ્યો કેટલો? 2.4. સમજાણું? આ ધ્યાન રાખો. અહીં તમારો દાખલા નંબર 58. ચલો એના પછી છે દાખલા નંબર 60માં નંબર. તો દાખલા નંબર 60માં શું કે છે એની વાત કરીએ. જો આ દાખલો તમારા માટે મેં મોસ્ટ ટાઈમ બી કાઢેલો છે. તમને બિંદુઓ P અને Q આપેલા છે, એના વચ્ચેનું અંતર આપેલું છે, તો તમારે y ની કિંમત શોધવાની. જો આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો જો માની લો આવી રીતે છે, અહીંયા P છે અને અહીંયા Q છે. હવે P ના બિંદુ 2 અને -9 આપેલા છે, જ્યારે આના બિંદુ આપેલા છે 10 અને y. જોઈ લઈએ આપણે ફરીથી. 2 અને -3 છે. હવે તમને PQ વચ્ચેનું અંતર આપેલું છે. PQ બરાબર 10 એકમ આપેલું. આપણે y શોધવાના છે. જો હાવ ઈઝી દાખલો છે, અઘરો નથી. જોવાય PQ બરાબર વર્ગમૂળમાં, તમને મેં હમણાં સમજાવ્યું, પેલામાંથી પેલું બાદ એટલે કે 2 - 10 નો સ્ક્વેર વત્તા -3 - y નો સ્ક્વેર. આ ધ્યાન રાખો. હવે અહીંયા તમે વર્ગમૂળ કાઢો એટલે 10 હતા તો 10 નો વર્ગ થઈ જાય એટલે વર્ગમૂળ નીકળી. 2 માંથી 10 જાય એટલે -8 નો વર્ગ આવે. જો અહીંયા વિસ્તરણમાં ધ્યાન રાખવાનું, પ્રથમ પદ નો વર્ગ એટલે -3 નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા શું આવશે? અંતિમ પદ વત્તા અંતિમ પદ નો સ્ક્વેર. આ ધ્યાન રાખો. હવે અહીંયા કેટલા આવશે? 100. અહીંયા એવા 64. અહીંયા 3 નો વર્ગ આવશે 9, 2 તેરી 6 ઓછે ઓછે વત્તા 6y અને અહીંયા આવશે y નો વર્ગ. હવે માની લો કે આ બેનો તમે સરવાળો કરો તો કેટલા થાય? 64 ને 9 તો 70 ને 3 73. 73 ને આ બાજુ લઈ લો. 100 - 73 બરાબર 6y નો વર્ગ વત્તા y નો. હવે બે ની બાદ બાકી કરો એટલે 70 માંથી 100 જાય એટલે 30 અને બીજા 3 કાઢ નાખો એટલે 27 આવે. 27 બરાબર 6y વત્તા y નો સ્ક્વેર. અને સામે લઈને ગોઠવી નાખો. y સ્ક્વેર વત્તા 6y ઓછા 27 બરાબર 0. 27 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદ બાકી 6. તો 9 તેરી 27. 9 અને 3 આની વત્તા નાની ઓછા તો કેટલા આવશે? વત્તા 6. હવે આ પદ મૂકી દો તો y નો સ્ક્વેર વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. બે માંથી સામાન્ય કાઢો તો અહીંયા આવશે y વત્તા 9. અહીંયા 3 સામાન્ય કાઢો y વત્તા 9 બરાબર 0. એનો મતલબ કે y બરાબર કાં તો 3 આવી શકે અથવા y બરાબર -9 આવી શકે. બે માંથી ગમે તે જવાબ હોઈ શકે. ચલો આન્સર રેડી. કઈ ડાઉટ નથી? હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 63. ઓકે, જે અત્યારે તમારે આગળનું જે ચેપ્ટર ગણાયું છઠ્ઠા પ્રકરણનો જ છે, એ ધ્યાન રાખજો. છઠ્ઠા પ્રકરણના જેટલા દાખલા છે બધા જ મોસ્ટ આઈએમપી છે અને તમારે સ્વાધ્યાયના જ છે. સ્વાધ્યાય 12 નો એક પણ દાખલો નથી. ચલો છઠ્ઠા પ્રકરણનો દાખલો છે દાખલા નંબર 63 વિભાગ બી. હવે એમાં તમને આપેલું છે ત્રિકોણ એબીસી માં અહીં લખી ત્રિકોણ એ બી અને સી માં અહીં એક સમાંતર રેખા આપેલી છે. એ સમાંતર રેખાનું નામ છે ડી અને ઈ. ઓકે, જેની અંદર તમને કીધું છે કે એડી બરાબર 1.5 છે, બીડી અથવા ડીબી બરાબર 3 છે, એઈ બરાબર 1 છે અને આ તમારે શોધવા. આપણે હમણાં ગણ્યું તો એવી જ રીતે અહીંયા આવશે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. હવે એડી એટલે 1.5, ડીબી એટલે 3, અહીંયા 1 અને અહીંયા આવશે ઈસી. હવે આને ઉપર લઈ જાઓ તો ઈસી બરાબર શું થાય? 1 ગુણ્યા છેદવાળું પદ ઉપર જાય, નીચે આવશે 1.5. આના પોઈન્ટ કાઢો એટલે ઉપર 10 જાય, આ નીકળી ગયું. 3 પંચું 15 ને 5 દુ 10. ઈસી બરાબર શું આવ્યા? 2 જવાબ તમારો. ચલો રેડી. હવે એના પછીનો દાખલો છે આગળ. ચલો એના પછીનો એક દાખલો છે 64 જો આ દાખલો પૂછાય છે, આમાં ધ્યાન રાખવાનું. x બાર બરાબર તમને આપેલા છે 25.857. જ્યારે સિગ્મા FIDI તમને આપેલા છે તો FIDI તમને કેટલા આપ્યા છે? 120. સિગ્મા તમને FI આપેલા છે તો FI આપેલા છે 140.
તમારે ધારેલો મધ્યક કે ને એટલે એ શોધવાનું. શું શોધવાનું? અને સૂત્ર ધ્યાન રાખવાનું કયું લેવાનું? FIDI છે તો x બાર નું સૂત્ર લેવાનું. FIDI વાળું FIDI છેદમાં સિગ્મા FI કાઉન્સ પૂરો ગુણ્યા શું આવશે? h આવશે. નો આવે. ઓકે, આમાં નો આવે. હવે જો x બાર એટલે 25.857 એ તમને નથી આવ્યો. FIDI કેટલા હતા? 120 ભાગ્યા કેટલા છે? 140. પોઈન્ટ કાઢ નાખ. હવે 12 ભાગ્યા આપણે 40 કરી. 12 અંદર રહ્યો, 40 14 બહાર રહ્યો. સોરી 40 નહીં 14. તો 0 પોઈન્ટ મૂકી 0 નીચે ઉતાર. તો 14 ના ઘડિયામાં આપણે ઘડિયાથી શરૂઆત કરી તો 14 ના ઘડિયામાં ક્યારે 14 570 14 6 84 14 7 98 14 7 98 14 8 112. 14 8 ભાગ આવશે 112. કેટલા વધ્યા? 8 વધ્યા. 0 નીચે ઉતારો. 14 5 70. કેટલા વધ્યા? 10 વધ્યા. હજી 0 નીચે ઉતારો. ઓકે, 14 7 98. પોઈન્ટ પછી આપણે 3 આંકડા લે. રેડી? અહીંયા આવશે 25.857 બરાબર a પ્લસ 0.857 અને એને આ બાજુ લેજો. 25.857 ઓછા 0.857 બરાબર એ આવ્યા. હવે બે માંથી જો આ પોઈન્ટ પછી આંકડા આમ થાય નીકળી એટલે એ બરાબર તમને શું મળે? 25. આ તમારો જવાબ. ધારેલો મધ્યક 25 આ. રેડી? અને જો અહીંયા ભાગાકારમાં મિસ્ટેક કરો ને એટલે તમારો જવાબ નો આવે. એ ધ્યાન રાખવાનું. પોઈન્ટ પછીના 3 આંકડા છે એટલે આમાં 3 આંકડા તો લેવા જ પડે. તમે 2 આંકડા લ્યો તો તમારો ખોટો દાખલો પડે. પછી એટલે તમારે પોઈન્ટમાં આવે એ બરાબર. ઓકે, ચલો એના પછી ચલો એના પછીનો દાખલો છે તમારે 66 જો 66 માં પૂછાય છે, ધ્યાન રાખજો. 66 માં દાખલામાં a b c અને d 4 બિંદુ આપેલા છે. ચોરસના શિરોબિંદુ છે એક નહીં. જો આ ખાસ કરીને દાખલો તમારે આવશે જ તે પરીક્ષામાં. અહીંયા a, અહીંયા આપણે b, c અને d. અહીંયા a c અને b. a એટલે 1 અને 7, b એટલે 4 અને 2, c એટલે -1 અને -1 અને d એટલે -4 અને +4. હવે ચોરસના શિરોબિંદુ હોય ત્યાં ધ્યાન શું રાખો? પેલા તો બધા બિંદુ હરખા હોવા જોઈએ. AB બરાબર BC બરાબર CD બરાબર AD. આ બધાના માપ હરખા હોવા છે. અને બે વિકર્ણ એટલે કે AC અને BD આ બે સમાન હોવા છે. આટલી વસ્તુ થાય ને તો એ ચોરસના શિરોબિંદુ છે, નકર શિરોબિંદુ નથી. સમજાણું? આ બે પોઈન્ટ યાદ રાખવાનું. તો એના માટે આપણે AB ગોતવા પડશે. તો આપણે ગોતી નાખી, સૂત્ર મૂકતા નથી, ડાયરેક્ટ જ આપણે ગોતીએ છીએ. તો AB બરાબર વર્ગમૂળમાં A અને B ના તો 1 ઓછા 4 નો વર્ગ વત્તા 7 ઓછા 2 નો વર્ગ. તો 1 ઓછા 4 કરો એટલે શું આવે? -3 આવે. -3 નો વર્ગ થાય 9. 7 માંથી 2 જાય એટલે 5 વધે અને 5 નો વર્ગ થાય 25. તો 9 ને 25 કેટલા થયા? 34. આ તમારા AB આવ્યા. ચલો આમાં કઈ ડાઉટ? હવે એવી રીતે આપણે BC ગોતીએ. ચલો BC માં સેમ પ્રોસીજર. તો શું આવશે? તો 4 ઓછા -1 એટલે કે 4 વત્તા 1 થઈ ગયા સૂત્રમાં. 2 ઓછા -1 એટલે 2 વત્તા 1 થઈ ગયા. હવે તમને એટલી તો ખબર પડે 4 વત્તા 1 કેટલા થાય? 5. 5 નો વર્ગ કેટલો થાય? 25. 2 વત્તા 1 3, 3 નો વર્ગ થાય 9. તો જવાબ શું આવ્યો? વર્ગમૂળમાં 34 આવી ગયા. જોઈ લ્યો. હવે સેમ પ્રોસીજર. હવે CD ગોતી લે. ચલો CD માં તે C અને D ના બિંદુ તો -1 વત્તા 4 નો વર્ગ. જો આજ વત્તા કેમ આવે ખબર પડી ને? આ માઇનસ ને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા શું આવશે? -1 ઓછા 4. હવે તમને એટલી તો ખબર પડે કે ભાઈ આમાંથી બાદ બાકી કરો એટલે 3 નો વર્ગ થાય. 3 નો વર્ગ 9. અહીંયા 2 નો સરવાળો થાય -5. -5 નો વર્ગ થાય 25. જવાબ શું આવ્યો? વર્ગમૂળમાં 34. આગળ હવે AD ગોતી લઈ. AD માં શું આવશે? 1 ઓછા 4 એટલે 1 વત્તા 4 નો વર્ગ થઈ ગયો. પછી 7 ઓછા 4, 7 ઓછા 4 નો વર્ગ. હવે 1 વત્તા 4 એટલે 5 આવે, 5 નો વર્ગ થાય 25. આ બે ની બાદ બાકી કરો એટલે 3 આવે, 3 નો વર્ગ થાય 9. આવી ગયા 34 જવાબ. બધી બાજુ સેમ થઈ ગઈ. હવે વિકર્ણ ગોતવા પડે. તો ચલો AC આપણે ગોતીએ તો AC બરાબર શું આવે? તો A અને C એટલે 1 ઓછા 1 એટલે કે 1 વત્તા 1 નો વર્ગ. અહીંયા શું આવશે? 7 ઓછા એટલે ઓછે ઓછે વત્તા એટલે 7 વત્તા 1 નો વર્ગ. તો ચલો 1 ને 1 2 થાય, 2 નો વર્ગ 4 થાય. અહીંયા 4,
અહીંયા 7 ને 1 8, 8 નો વર્ગ થાય 64. તો આનો જવાબ આવશે 68. હવે બીડી ગોતી લ્યો ચલો. તો બીડી માં શું આવશે? બી અને ડી ના બિંદુ 4 ઓછા -4 એટલે કે 4 વત્તા 4 નો વર્ગ. અહીંયા આવશે 2 ઓછા 4 એટલે કે 2 માં 4 એટલે -2. હવે તમને ખબર પડે 4 નો વર્ગ થાય 16, સોરી 4 ને 4 8, 8 નો વર્ગ થાય 64 અને 2 માં 4 જાય એટલે -2, -2 નો વર્ગ થાય 4. જવાબ આવી ગયો 68. જોઈ લ્યો છે. આ ધ્યાન રાખો. દાખલાની અંદર ચોરસના બિંદુઓ કે એટલે શું કરવાનું? ચારેય બિંદુ ગોતવાના એટલે કે ચારેય બાજુઓ ગોતવાની અને બે વિકર્ણોના માપ ગોતવાના. તો ખબર પડે બધાના હરખા આવે. કદાચ એકનું અલગ આવે તો આગળ ગણવાની જરૂર નથી. ઓકે, તો તમારે કહી દેવાના ભાઈ બધી બાજુમાં આ બાજુ સમાન નથી, તેથી આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુ નથી. અને આ બધા ચોરસના શિરોબિંદુ છે. રેડી? આ તમારો 66મા નંબરનો દાખલો પૂરો.